હાય. કેવું છે નહીં સાલું જીવન? ક્યારેક એકલું એકલું લાગે છે, જાણે કોઈ નથી આપણી જોડે, યા આપણા માટે કોઈ નથી. તમને પણ આવું થયું હશે ને? દરેક માણસના જીવનમાં એક પ્રસંગ, ચાહે દિવસમાં એકવાર, ચાહે અઠવાડિયામાં એકવાર, ચાહે મહિનામાં એકવાર, અવશ્ય આવો એક સમય આવે છે જ્યારે એને એવું જ લાગતું હોય કે મારા જીવનમાં મારું પોતાનું કોઈ નથી. એકચ્યુઅલી આ બેલેન્સ છે. ભગવાન તમને કહી રહ્યો છે કે આ સત્ય છે. તારી જાત સિવાય તારું પોતાનું કોઈ નથી. એ સમય આપી રહ્યો છે તમારી જાત જોડે વાત કરવાનો, મેડિટેશન કરવાનું, આત્મચિંતન કરવાનું, અને સૌથી વધારે મહત્વનું, તમારી જાતને ઓળખવાનું. આ દુનિયામાં તમારા જીવનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિનો સંબંધ બંધાય છે ત્યારે એક નિશ્ચિત સમય લઈને આવ્યા હોય છે. એવું કહેવાય છે કે કોઈ આવ્યું છે તો એ પરમનન્ટલી તમારા જીવનમાં નથી, એ સ્થાયી નથી, એનો જવાનો ટાઈમ લઈને આવ્યું છે. કહેવાનો મતલબ માત્ર એટલો છે કે કદાચ કોઈની જોડે બહુ ભાવુક થઈ ગયા તો પોતાની જાતને એટલી તો બાંહેધરી આપજો જ કે આ આવ્યું છે એ જવા માટે આવ્યું છે. કોઈ યોગ્ય સમયે, કોઈ ચોક્કસ ટાઈમે એ મારા જીવનમાંથી જશે 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 જ. તો ત્યારે તમારી જાતને તમે સંભાળી શકો ને, એના માટે ભગવાન આ ક્યારેક ક્યારેક એકલતા અનુભવાય એવો સંબંધ આપતું હોય છે, એવો સમય આપતું હોય છે. તમારી જાતને ઓળખો, તમારા માટે જીવો, તમારી ખુશીઓ માટે જીવો, અને સૌથી વધારે આત્મચિંતન કરો કે હું આ ધરતી પર આવ્યો છું તો લોકોને ખુશ કરવા, લોકોની લાગણીઓને માન આપવા, અથવા લોકો મને માન આપે એના માટે તો નથી જ. તમારી જાતને ટાઈમ આપો અને હંમેશા ખુશ રહો. થેન્ક યુ. मैं यहाँ तू वहाँ, जिंदगी है कहाँ